નમસ્તે મિત્રો, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ મિત્રો। આજની વાત સાંભળવાની તમને મજા આવશે તો તમને નમ્ર વિનંતી છે કે છેલ્લે સુધી સાંભળવા। તો ચાલો સાંભળીએ। મમ્મી, તમને ખબર છે કાલે અમે બધા પિકનિક પર જવાના છીએ અને તમારે પણ અમારી સાથે આવવાનું છે। જ્યારથી પપ્પા ગયા છે ત્યારથી તમે ક્યાંય જતા નથી। આ વખતે તમારે અમારી સાથે આવવું જ પડશે। જોજો, તમને ત્યાં બહુ ગમશે। સાંજે ઓફિસથી આવ્યા પછી વિશાલ તેની માં ગીતાબેનને કહેતો હતો। આ સાંભળીને ગીતાબેન ખૂબ જ ખુશ થઈ ગયા, પણ પછી તેમની નજર રસોડામાં ઊભેલી તેમની પુત્રવધુ રચના પર ગઈ, જે તેમને તાકી તાકીને જોઈ રહી હતી અને મનમાં ને મનમાં ગુસ્સે થઈ રહી હતી। એટલે ગીતાબેન કંઈ બોલ્યા નહીં અને ચૂપચાપ તેમના રૂમમાં જતા રહ્યા। પિકનિક પર જવાનું તેમનું પણ મન હતું, કારણ કે તેમના પતિ જયેશભાઈના ગયા પછી તેઓ એકલતા અનુભવતા હતા। પરંતુ પુત્રવધુનો ગુસ્સો જોઈને તેઓ તેમના દીકરા વિશાલને કંઈ બોલી ના શક્યા અને ચૂપચાપ પોતાના રૂમમાં આવીને સૂઈ ગયા। બીજા દિવસે સવારે ગીતાબેન પોતાના કામમાં વ્યસ્ત હતા ત્યારે તેમની વહુ રચનાએ તેના 2 બાળકોને ઉઠાડતા બોલી, રિયા અને આરવ, જલ્દી ઉઠો દીકરા અને જલ્દી નાહીને તૈયાર થઈ જાઓ, નહીં તો અમે તમને અહીં મૂકીને જતા રહીશું। આ સાંભળીને બંને બાળકો આંખો ચોળતા ઊભા થયા અને બોલ્યા, મમ્મી, આજે આપણે ક્યાં જઈએ છીએ? અરે, તમને નથી ખબર કે આજે આપણે પિકનિક પર જઈએ છીએ? આ સાંભળીને રિયા અને આરવ ખુશ થઈને નહાવા માટે બાથરૂમ તરફ દોડ્યા। બંને ભાઈ અને બહેન અંદરો અંદર લડવા લાગ્યા। આ જોઈને ગીતાબેન તેમની પાસે આવ્યા અને સમજાવીને કહ્યું, અરે દીકરા, તમે કેમ ઝઘડો કરો છો? એક જણ મારા બાથરૂમમાં જઈને નાહી લો। ગીતાબેને આટલું કહ્યું કે તેમની વહુ રચનાએ તેમની સામે ગુસ્સેથી જોઈને કહ્યું, તમારે વચ્ચે કૂદવાની આદત હજી સુધી ગઈ નથી? ના વહુ, હું તો બાળકોને સમજાવતી હતી। ધીમેથી બોલતા ગીતાબેન ચૂપચાપ રસોડામાં જતા રહ્યા। એટલામાં બહારથી વિશાલનો અવાજ આવ્યો, રચના, હું ઓફિસે જાઉં છું, મારું ટિફિન પેક છે। રચના રૂમમાં હતી એટલે ગીતાબેન બહાર આવ્યા અને વિશાલને ટિફિન આપ્યું। તો વિશાલે હસીને પૂછ્યું કે આજે ખાવાનું શું છે? તો ગીતાબેન બોલ્યા, દીકરા, તારા મનપસંદ કોફતા અને લચ્છા પરોઠા રાખ્યા છે। ગીતાબેન કહી રહ્યા હતા ત્યારે રચના પણ ત્યાં આવી અને ગીતાબેન સામે ગુસ્સેથી જોઈને કહ્યું, વિશાલ, મીઠાઈની સાથે તમારું મનપસંદ મિક્સ વેજ ફ્રૂટ રાયતા પણ રાખ્યું છે। માં અને પત્નીની વાત સાંભળીને વિશાલે હસીને કહ્યું, તમારા બંને જેવી માં અને પત્ની હોય તો માણસ ખાધા પછી જાડો ના થાય તો બીજું શું થાય? તો રચનાએ ચહેરો બનાવતા કહ્યું, તમે મારા પતિ છો અને મારા આટલા બધા કામ કરો છો તો સારું ખાવાનું તો બનાવવું જ જોઈએ ને। આટલું સાંભળીને વિશાલ હસતો હસતો બહાર આવ્યો કે તરત જ રચનાએ ગીતાબેનને કહ્યું, તમને તમારા વખાણ સાંભળવાનો બહુ શોખ છે ને? શું તમે એવું બતાવવા માંગતા હતા કે બસ તમે જ જમવાનું બનાવો છો અને તમે જ તમારા દીકરા માટે બધું કરો છો? તો ગીતાબેન બોલ્યા, ના વહુ, વિશાલે જ પૂછ્યું એટલે મેં કહ્યું, નહીતર મારો એવો કોઈ ઈરાદો ન હતો। ગીતાબેને ડરતા ડરતા કહ્યું,
તો રચનાએ ચીસ પાડીને કહ્યું, તો શું મતલબ હતો મારો? તમે મને વિશાલની સામે ખરાબ બતાવવા માંગો છો? હું તમને સારી રીતે ઓળખું છું. હવે બેઠા બેઠા મારું મોઢું શું તાકો છો? જાઓ અને મારા માટે સારી ચા બનાવી લાવો. એક ખબરદાર, જો એકથી વધારે કપ ચા બનાવી છે તો ચા તમારા માટે હાનિકારક છે. બસ મારા માટે જ બનાવજો. ગીતાબેન ચૂપચાપ ઊભા થયા અને રસોડામાં ગયા, કારણ કે તેમની વહુ માટે આવું વર્તન કરવું એ જ રોજીંદી વાત હતી. પણ એ વાત અલગ હતી કે તેને ક્યારેય તેમના દીકરા વિશાલની સામે આવું કર્યું ન હતું. પણ જ્યારથી વિશાલે ગીતાબેનને પિકનિક પર જવાનું કહ્યું, ત્યારથી રચનાના મનમાં તોફાન ઉઠેલું હતું. તે મનમાં ગુસ્સે થઈ હતી. ત્યારે ગીતાબેન ચા લાવીને રત્નાની સામે મૂકી દીધી અને જેવા તેઓ પાછા જવા લાગ્યા ત્યારે રત્નાએ કહ્યું, આજે તો તમે બહુ ખુશ હશો ને? ગીતાબેન કંઈ સમજી ન શક્યા અને રત્ના તરફ જોવા લાગ્યા. તો એ બોલી, અરે તમે આટલી જલ્દી ભૂલી ગયા પિકનિક પર નહીં જાઓ? ત્યારે ગીતાબેન બોલ્યા, અરે ના વહુ, હું ક્યાં પિકનિક પર જાઉં છું? આટલું કહીને ગીતાબેન ગભરાઈને ત્યાંથી જવા લાગ્યા. ત્યારે રત્નાએ ફરીથી કહ્યું, સાંભળવું ક્યાં જાઓ છો? મારી એક વાત કાન ખોલીને સાંભળી લો. આ વખતે જ્યારે વિશાલ પિકનિક પર જવાનું કહે તો તમારે ના પાડવાની છે. કહી દેજો કે મારી તબિયત સારી નથી, હવે આ ઉંમરે ચલાતું પણ નથી. કોઈ પણ બહાનું કરીને ના પાડી દેજો, નહીં તો મારાથી ખરાબ કોઈ નહીં હોય. ગીતાબેને ચૂપચાપ માથું હલાવ્યું અને રૂમમાં જતા રહ્યા. રત્ના રોજ વિશાલના ઓફિસે જતા જ ગીતાબેનને ટોણા મારતી હતી, પરંતુ ઘરની સુખ શાંતિ ભંગ ન થાય તેના લીધે ગીતાબેન ચૂપ રહેતા અને પુત્ર વધુના વર્તનને સહન કરતા રહેતા. રૂમમાં જઈને ગીતાબેન તેમના પતિ જયેશભાઈની તસવીર સામે બેસીને રડવા લાગ્યા અને કહેવા લાગ્યા, એવું લાગે છે કે મારો પરિવાર સમાપ્ત થઈ ગયો છે. પોતાના લોકો વચ્ચે બેસવાનો અધિકાર છીનવાઈ ગયો છે. તમે તો જતા રહ્યા મને એકલી મૂકીને. હું ઈચ્છવા છતાં પણ મારા દીકરાનો સહારો નથી લઈ શકતી. જાણે દીકરા પર તો માનો કોઈ અધિકાર જ નથી રહ્યો. બધું આ વહમું છે. અહીં કોઈ પોતાનું નથી. ના તો તે મને ક્યાંય જવા દેશે. દીકરો ઈચ્છે તો બહાનું બનાવીને મને ઘરે મૂકી જાય છે. મારું પોતાનું ઘર મારી માટે જેલ બની ગયું છે અને દીકરો વિચારે છે કે મારે ક્યાંય જવું નથી. હવે તમે જ મને કહો કે મારે શું કરવું જોઈએ? આટલું કહીને ગીતાબેન રડી પડી. ત્યારે બહારથી રિયા અને આરવનો અવાજ આવ્યો, મમ્મી, અમે તૈયાર છીએ, તમે પણ જલ્દી તૈયાર થઈ જાઓ. પપ્પા જલ્દી પહોંચવાના જ છે. અરે, હું પહોંચવાનો નથી તો પહોંચી જ ગયો છું. તમે લોકો હજુ તૈયાર નથી થયા. બહારથી આવતા વિશાલ બોલ્યો. તો રચના એક મોટી બેગ લાવીને ડાઇનિંગ ટેબલ પર મૂકીને બોલી, બધા તૈયાર છે. વિશાલ, હું તૈયાર થઈને પાછો આવું ત્યાં સુધી તમે આ બધું કારમાં રાખો. એટલું કહીને રચના પાછી વળી કે તરત વિશાલે પાછળથી કહ્યું, અરે રચના, માં ક્યાં છે? તેઓ તૈયાર નથી થયા. જઈને જુઓ, તેઓ આજે રૂમમાંથી બહાર નથી આવી રહ્યા. ખબર નહીં તેમને શું થઈ ગયું છે. રચનાએ આટલું કહીને વિશાલ સામે જોયું, જે તરત જ ઊભો થઈને તેની માં ગીતાબેનના રૂમ તરફ ગયો. અંદર પ્રવેશતા જ વિશાલે ગીતાબેનને આડા પડેલા જોયા. તેણે કહ્યું, માં,
તમે હજી સુધી તૈયાર કેમ નથી થયા? મોડું થઈ રહ્યું છે, ચાલો જલ્દી ઉઠો અને તૈયાર થઈ જાઓ. ત્યારે ગીતાબેને કહ્યું, દીકરા, મારી તબિયત સારી નથી, મને ચક્કર આવે છે, હવે હું ચાલી પણ નથી શકતી. કારણ વગર તમે બધા પણ હેરાન થઈ જશો, હું ઘરે જ રહું છું, ગીતાબેને કહ્યું. તો વિશાલે કહ્યું, આમ નહીં ચાલે માં, હું કાંઈ નહીં સાંભળું, ચૂપચાપ ઉઠો અને જલ્દી તૈયાર થઈ જાઓ. આટલું કહીને વિશાલે તેમના કપાળને અડ્યો અને જોયું. માને તો તાવ છે અને ના તો એવું લાગે છે તમને પણ ઘરમાં રહેવાની આદત પડી ગઈ છે. તમે બહાર જશો તો તમને સારું લાગશે અને તમારી તબિયત પણ સારી થઈ જશે. વિશાલ બોલતો જઈ રહ્યો હતો, પણ પાછળ ઊભેલી રચના દરવાજેથી બધું જોઈ રહી હતી અને ગીતાબેનને વારવાર ના જવાનો ઈશારો કરી રહી હતી. તેને ગુસ્સાવાળી આંખો જોઈને ગીતાબેન તેમના દીકરાને હા પાડવાની હિંમત ભેગી નહોતા કરી શકતા, પણ વિશાલ તેમની સાથે લઈ જવા જીદ કરી રહ્યો હતો. એટલામાં પાછળથી રચનાનો અવાજ આવ્યો, અરે વિશાલ, જ્યારે માં નથી જવા માંગતા તો તમે કેમ જીદ કરો છો? તેમને આરામ કરવા દો. વિશાલ બોલ્યો, રચના, મને ખબર છે કે મને કંઈ નથી થયું, તે સાથે આવી શકે છે, કોઈ તકલીફ નહીં પડે. તું તૈયાર થઈને આવ, હું માને લઈ આવું છું. આ સાંભળીને રચના ગુસ્સે થઈ ગઈ, પણ તે વિશાલની સામે કંઈ બોલી ન શકી. તે રૂમમાં પાછી આવી અને ગુસ્સામાં એ ફૂલદાની ઉપાડીને જમીન પર પછાડી અને કહ્યું, આ વૃદ્ધે આટલા વર્ષો સુધી રાજ કર્યું અને અત્યારે પણ એનો દીકરો તેના નિયંત્રણમાં છે. આજે તેની ઘરની બહાર છેલ્લું પગલું હશે. આ પછી તે ક્યારેય બહાર જવાનું નહીં કહે. બબડતી બબડતી રત્ના તૈયાર થવા લાગી. થોડા સમય પછી વિશાલે પણ ગીતાબેનને તૈયાર કરી લીધા, પણ ગીતાબેન જાણતા હતા કે આજે તેમને સજા મળવાની છે અને હવે રચના શાંતિથી નહીં બેસે. આ ડરથી ગીતાબેન અંદર ને અંદર ધ્રુજી રહ્યા હતા. ત્યારે રચના અંદરથી આવી અને હસતા હસતા બોલી, માં, તમે તૈયાર થઈ ગયા, સારું થયું કે તમે અમારી સાથે આવી રહ્યા છો. તેનાથી તમારી તબિયત સારી થઈ જશે. ક્યાંય તમે જૂઠું તો નહોતા બોલી રહ્યા ને કે તબિયત ખરાબ છે? ઘરમાં રહીને તમારે કોઈ કામ તો નહોતું કરવાનું. વહુની વાત સાંભળીને ગીતાબેન સમજી ગયા કે તે શું કહેવા માંગે છે. તેમણે તરત જ કહ્યું, વિશાલ દીકરા, હું ભૂલી ગઈ કે મારે એક સ્વેટર તૈયાર કરવાનું હતું. મારી બહેન પણ રેખા છે ને, તેના પૌત્ર માટે બનાવવાનું હતું. તો તમે લોકો મારી વાત સાંભળો અને જતા રહો. દીકરા, ત્યારે વિશાલ બોલ્યો, માં, ફરી કોઈ બહાનું ના બનાવો. તમે અમારી સાથે આવી રહ્યા છો, બસ. અને હવે આગળ કોઈ કશું નહીં બોલે. સ્વેટર એટલું મહત્વનું નથી. દીકરાની વાત સાંભળીને ગીતાબેન રચના સામે જોવા લાગ્યા, જાણે કહેતા હોય, વહુ, હવે હું શું કરું? હવે વિશાલ તો માની પણ નથી રહ્યો. પણ રચના ગુસ્સામાં તેના પગ પસારથી બહાર નીકળી ગઈ અને જઈને કારમાં બેસી ગઈ. રિયા અને આરવ પહેલેથી જ કારમાં બેઠા હતા. વિશાલ પણ ગીતાબેન સાથે પાછળથી આવ્યો અને બધા પિકનિક માટે નીકળી ગયા હતા. રચના આખા રસ્તે મોઢું ફૂલાવીને બેઠી હતી. વિશાલ કંઈ પણ પૂછે તો એ કહેતી, મને માથું દુખે છે. શું આ બધું કામ અને આટલી બધી રસોઈ મજાક છે? મારી કોઈ મદદ પણ નથી કરતું. રચનાનો ગુસ્સો જોઈને વિશાલ બોલ્યો, અરે યાર,
શાંત થઈ જા અને તારો મૂડ વ્યવસ્થિત કર. હું જલ્દી એક નોકરાણીની વ્યવસ્થા કરી લઈશ. કમસે કમ પિકનિક પર તો ખુશીની જઈએ. આખે રસ્તે બંને બાળકો ખુશીથી રમતા રહ્યા અને ઘણી વાતો કરતા રહ્યા. ગીતાબેન પણ તે સાથે રહીને ઘરમાં જે કંઈ પણ બન્યું તે ભૂલી ગયા. થોડી વાર પછી પિકનિક સ્પોટ પણ આવી ગયું અને બંને બાળકો રિયા અને આરવ કારમાંથી નીચે ઉતરીને પકડા પકડી રમવા લાગ્યા. વિશાલ અને રચનાએ સાથે મળીને કારમાંથી સામાન બહાર કાઢ્યો અને તેને સાદરી પર મૂકી દીધો અને ઠંડા પવનની મજા માણવા લાગ્યા. ગીતાબેન પણ અહીં ત્યાં ચાલવા લાગ્યા, હરિયાળી જોવા લાગ્યા. પણ રચનાના મગજમાં એક જ વાત ચાલી રહી હતી કે આ વૃદ્ધને કેવી રીતે પાઠ ભણાવવો. થોડી વાર બેઠા પછી તે ઊભી થઈ અને ગીતાબેન પાસે જઈ અને કહ્યું, બહુ ખુશી થઈ રહી છે ને? બહાર આવીને તેનો અવાજ સાંભળીને ગીતાબેન ગભરાઈ ગયા. તેમણે વિશાલ તરફ જોયું તો તે બંને બાળકો સાથે ગેમ રમવામાં વ્યસ્ત હતો. તેનું ધ્યાન રમત પર હતું. ગીતાબેનનો ડરી ગયેલો ચહેરો જોઈ રચનાએ કહ્યું, માં, તમે ડરેલા દેખાઈ રહ્યા છો. જો તમને નથી લાગતું આપણે અહીંથી બહુ ઊંચાઈ પર છીએ? જો હું તમને અહીંથી ધક્કો મારી દઉં તો? આ સાંભળીને ગીતાબેનના હોશ ઉડી ગયા. તેમને પરસેવો લૂછતા ધ્રુજતા અવાજે કહ્યું, વહુ, તું આ શું બોલે છે? દીકરો તારી સામે છે, તું આટલી હદે કેવી રીતે જઈ શકે છે? જો વિશાલને કંઈ ખબર નહીં પડે. તેઓ માત્ર એટલું જ વિચારશે કે તમારો પગ લપસી ગયો હશે. અને આમ પણ બહુ ચિંતા ન કરો, આ કોઈ ડુંગર નથી, આમ માત્ર એક ટેકરો છે. એટલે તમે મરશો નહીં, બસ તમારા હાડકાં તૂટશે. પણ ફાયદો એ થશે કે તે પછી ફરી તમે ક્યારેય અમારી સાથે કૂદકીને તૈયાર નહીં થાઓ. ગીતાબેન સમજી ગયા કે રચના આ બધું કેમ કરી રહી છે, પણ તેમનો શું વાંક હતો? વિશાલે તેમની વાત ન સાંભળી તો તેમણે કહ્યું, વહુ, મેં કેટલી ના પાડી હતી, પણ વિશાલ માનતો ન હતો. તો હવે મારો એમાં શું વાંક છે? હા માં, હું એ જ કહું છું કે એમાં તમારી કોઈ ભૂલ નથી, પણ હવે તમારે અહીંથી પડવું પડશે. આટલું કહીને રચનાએ રમેશ સામે જોયું અને આગળ વધીને ગીતાબેનનો હાથ પકડી લીધો. તે એક નાની ટેકરીની ધાર હતી. બહુ ઊંચી ન હતી, પણ ગંભીર રીતે ઘાયલ થવાની પૂરી સંભાવના હતી. વિશાલ તરફ જોતા રચના ગીતાબેનને ધક્કો મારવા જતી હતી. પાછળથી વિશાલના અવાજથી રચનાના પગ ધ્રુજી ગયા, પગ લપસી ગયો અને તે ગીતાબેનની જગ્યાએ પોતે ટેકરી પરથી નીચે પડી ગઈ. ગીતાબેને જોરથી બૂમ પાડી, રચના દીકરા! ત્યાં સુધી તો રચના નીચે પડી ગઈ હતી. વિશાલ દોડતો આવ્યો અને નીચે જોયું તો ટેકરી બહુ ઊંચી ન હતી, પણ રચના વહેતી નદીના કિનારે બેભાન અવસ્થામાં પડી હતી. મમ્મીને પડેલી જોઈને બંને બાળકો રડવા લાગ્યા. વિશાલ દોડીને દૂર જઈ રહેલા વ્યક્તિને મદદ માટે બોલાવ્યો. ત્યારે તેણે આવીને કહ્યું કે નીચે જવાનો રસ્તો ડાબી બાજુથી છે. આ સાંભળીને વિશાલ નીચે દોડી ગયો. બંને બાળકો પણ ત્યાં પહોંચી ગયા. વિશાલે બેભાન રચના પર પાણી છાંટ્યું. રચના ફરી હોશમાં આવી, પણ દુખાવાના કારણે તે ઊભી થઈ શકતી ન હતી. તેની કમરમાં ગંભીર ઈજા થઈ હતી. કેટલાક લોકોની મદદથી વિશાલ તેને કાર સુધી લઈ આવ્યો અને હોસ્પિટલ લઈ ગયો. બહાર બધા ડોક્ટર આવી તેની રાહ જોતા બેઠા હતા.
અને તેની માં ઉદાસ વિશાલને આશ્વાસન આપી રહી હતી. વિશાલ દીકરા, ચિંતા ન કર, વહુ ઠીક થઈ જશે. ત્યારે ડોક્ટર બહાર આવ્યા અને કહ્યું કે અંદરની ઈજાઓ છે, ખંભામાં થોડું ફ્રેક્ચર પણ છે. 2 વારથી સારું થઈ જશે, પરંતુ આરામ કરવો પડશે. થોડા દિવસ હોસ્પિટલમાં રહી 1 અઠવાડિયા પછી વિશાલ તેને ઘરે લઈ આવ્યો અને તેને તેના રૂમમાં સુવડાવી દીધી, કારણ કે ડોક્ટરે રચનાને ઉઠવાની મનાઈ કરી હતી. ગીતાબેન રત્નાની પાસે આવ્યા અને તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, હું મારી દીકરીની એટલી સારી રીતે સંભાળ રાખીશ કે તેને બહુ જલ્દી સારું થઈ જશે. એ સાંભળીને રચનાએ વિશાલને ધીમેથી કહ્યું, વિશાલ, મારી માને ખબર કરું, તે આવી જશે. તેમની વહુની વાત સાંભળીને ગીતાબેનને બહુ ખરાબ લાગ્યું, પણ તેઓ શું કરી શકે? રત્નના સ્વભાવને તેઓ ખૂબ સારી રીતે જાણતા હતા, તેથી જ તેઓ ચૂપ રહ્યા. વિશાલે કહ્યું કે રચના, હું માને બોલાવું છું, પણ તું કેવી રીતે પડી તે હું સમજી ના શક્યો. જ્યાં સુધી મેં જોયું હતું તો મા સામે હતા અને તું પાછળ. આ સાંભળીને ગીતાબેને તરત જ કહ્યું, હા દીકરા, ખરેખર હું જ પડવાની હતી, પણ બિચારી રચનાએ મને બચાવીને પોતાનો જીવ જોખમમાં મૂકી દીધો. તો વિશાલે કહ્યું, રચના, તું માનું આ કેટલું ધ્યાન રાખે છે. માં જુઓ, તમને આવી વહુ નહીં મળે. આટલું કહી વિશાલ હસ્યો અને બહાર નીકળી ગયો. ગીતાબેન પણ ઊભા થઈને બહાર જતા હતા. ત્યારે રત્નાએ પાછળથી કહ્યું, વૃદ્ધ, આ બધું નાટક કેમ કરી રહી છે? તું શું વિચારે છે? તું મારા વખાણ કરીશ તો હું તને કંઈ નહીં કહું. ભૂલી જા, સમજી? પુત્રવધુની વાત સાંભળીને ગીતાબેને કહ્યું, દીકરા, તું આ બધું કેમ કરે છે? આ બધું તારા મગજમાં ન લાવીશ, નહીતર તારી તબિયત બગડી જશે. ત્યારે રત્નાએ કડક સ્વરે કહ્યું, મારી માં આવી જાય તેના પછી મારી જોડે આવવાની હિંમત પણ ન કરતા. સમજ્યા તમે? ગીતાબેન ઉદાસ ચહેરે રૂમમાંથી બહાર આવ્યા અને હંમેશા તેમને આ રીતે અપમાનિત કરતી હતી, પરંતુ આવા સંજોગોમાં પણ તે ચૂપ ન રહી. ગીતાબેને તેને પડતી વખતે પકડવાની કોશિશ કરી હતી. રચના પોતે પણ આ વાત સારી રીતે જાણતી હતી, પણ તેનું નેગેટિવ માઇન્ડ પોઝિટિવ કેવી રીતે વિચારી શકતું? થોડી વાર પછી રચનાની મમ્મી પણ આવી ગઈ. હવે તે આખો દિવસ તેના રૂમમાં બેસી રહેતી. જ્યારે રચના તેને કંઈક કરવાનું કહે ત્યારે તે તબિયતના બહાને સૂઈ જતી. એક દિવસ બપોરે રચનાએ તેની મમ્મીને સૂપ બનાવવાનું કહ્યું. ત્યારે તેની મમ્મીએ કહ્યું, દીકરી, વેવાણ જોડે બનાવડાવી લે. તારા સ્વાદનું કેવી રીતે બનાવવું જાણે છે? જ્યારે ગીતાબેને આ સાંભળ્યું ત્યારે તેમણે એ તરત જ સૂપ બનાવી દીધો. ગીતાબેન દરરોજ રચનાના ખાવા પીવા અને દવાની સારી રીતે સંભાળ રાખતા હતા. જ્યારે તેમણે ઘણી વખત રચના અને તેની માને તેમના વિશે ખરાબ બોલતા સાંભળ્યા હતા. પહેલા તો તેમને દુઃખ થયું, પણ પછી તેમને વિચાર્યું, કોઈ વાંધો નહીં, તો મારા દીકરાનું ઘર સંસાર. તેથી તેઓ ચૂપ રહી જતા, ફરી રત્નાની સેવામાં લાગી જતા. તેઓ આખો દિવસ કામમાં વ્યસ્ત રહેતા હતા, પણ સાંજે વિશાલનો આવવાનો સમય થતા જ રચનાની માં તરત જ રસોડામાં કામે લાગી જતી. ગીતાબેને જમવાનું બનાવતા અને તે વિશાલની સામે આગળ પાછળ ફરીને તેને બતાવતી કે તે જ બધું કામ કરી રહી છે. રચના પણ વિશાલની સામે વાર-વાર
તેની માને જ બોલાવતી હતી. પણ ગીતાબેને બધું સમજી રહ્યા હતા, પણ મૌન હતા. એક દિવસ રચનાએ તેની મમ્મી જોડે પાણી માંગ્યું, પણ તેની મમ્મી તેના મોબાઈલમાં વ્યસ્ત હતી અને બોલી, અરે દીકરા, તારી કાયમી નોકરાણીને બોલાવ, હું ગેમ રમું છું. હું ઉઠીશ તો બધું ખરાબ થઈ જશે. તે સમયે બાળકો પણ ઘરે ન હતા અને ગીતાબેનને અવાજ આપવામાં રચનાનું આત્મસન્માન ઘટી રહ્યું હતું. તેથી તે જાતે ઊભી થવા ગઈ, પણ જેવી તે બેઠી તેવી તેને એટલી તીવ્ર પીડા થઈ કે પોતાને સંભાળી ન શકી અને પલંગ પરથી નીચે પડી ગઈ. તેના ખંભામાં જબરજસ્ત દુખાવો થયો. તેની ચીખ નીકળી ગઈ. તેની ચીસો સાંભળીને ગીતાબેન દોડીને રૂમમાં આવી ગયા અને રચનાને ઉઠાડવાની કોશિશ કરતા તેમને કહ્યું, દીકરા, તે મને અવાજ કેમ ના આપ્યો? કે તારી મને કેમ ના કહ્યું? તું જાતે જ ઉઠીને જોખમ કેમ લેશે? આ રીતે તો દુખાવો વધી જશે. ડોક્ટરે તને આરામ કરવાનું કહ્યું છે. ગીતાબેનની વાત સાંભળીને રચના ચૂપ રહી. મુશ્કેલીથી એમના ટેકે ઊભી થઈ અને પલંગ પર બેસી ગઈ. એ જ સમયે રચનાની મમ્મી પણ તેને ટેકો આપવા આવી, એટલે તેણે તેની મમ્મીનો હાથ છાટકી નાખ્યો. રચનાના ખંભાનો દુખાવો ફરી વધવા લાગ્યો. તેથી વિશાલ બીજા દિવસે તેને ડોક્ટર પાસે લઈ ગયો. ડોક્ટરે કહ્યું, તમારે તેમનું ધ્યાન રાખવું જોઈએ. જો ફ્રેક્ચર વધી જશે તો પ્રોબ્લેમ થઈ શકે છે. મહિનાઓ સુધી પથારીમાં પડ્યા રહેવું પડશે. આ સાંભળીને રચના ડરી ગઈ. હવે તેણે ગીતાબેનની મદદ લેવાનું શરૂ કર્યું. તેની મમ્મી આમ પણ ધ્યાન નહોતી આપતી, પણ રચનાએ વિશાલને બતાવવા માટે તેણે તેની મમ્મીને પાછી ન મોકલી. 2 મહિના સુધી બધું આમ જ ચાલતું રહ્યું અને હવે રચનાની હાલત ઘણી સુધરી ગઈ. તેનો બધો શ્રેય ફક્ત ગીતાબેનને મળવો જોઈતો હતો. પણ રચના વિશાલની સામે એક જ વાત કહેતી હતી, વિશાલ, મમ્મી મારું બહુ ધ્યાન રાખે છે. મેં તેને બોલાવી, તે સારું થયું, નહીતર મારું ધ્યાન કોણ રાખતું? મારી માં જાતે કશું કરી શકતા નથી. તો વિશાલે પણ તેની સાસુને કહ્યું, મમ્મી તમે આવ્યા તે સારું થયું, પણ હવે રચના થોડી ઘણી ઠીક થઈ ગઈ છે. જો તમારે જવું હોય તો મને કહી દેજો. ઘરમાં બધા તમને યાદ કરતા હશે. પરંતુ રચનાની માં જવા તૈયાર ન હતી, કારણ કે તેમની વહુ પણ ગીતાબેન જેટલી સેવા કરતી ન હતી. સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો અને હવે રચના ચાલવા લાગી. તેની મમ્મી સાથે બેસીને તે તેની સાસુને અડાળ આપતી. તે ભૂલી ગઈ હતી કે તેની પોતાની માના કારણે તે સ્વસ્થ થઈને પણ ફરી મુશ્કેલીમાં આવી ગઈ હતી. પણ તેને તેની મા વિરુદ્ધ શબ્દ પણ બોલ્યા નહીં. બીજા દિવસે વહેલી સવારે રચનાએ ગીતાબેનને ઓર્ડર આપતા કહ્યું, સાંભળ વૃદ્ધ, આજે જમવામાં છોલે ભટુરે બનાવવાના છે. હું રોટલી ખાઈને કંટાળી ગઈ છું. બિચારા ગીતાબેન શું કરી શકતા હતા? તેઓ માત્ર મા દીકરીની આજ્ઞા પ્રમાણે ઓર્ડર પૂરા કરતા હતા. તેમણે ચણા પલાળ્યા અને બપોરે છોલે ભટુરે બનાવવાનું શરૂ કર્યું. ત્યારે રચના રસોડામાં આવી અને પાણી પીવા લાગી. ત્યારે અચાનક રચનાની મા પાછળથી આવી અને તેના હાથમાંથી પાણીની બોટલ લેવા ગઈ. રચના આ અચાનક આવવાથી ચોંકી ગઈ અને બોટલ સરકીને તેલ ભરેલા કડાઈમાં પડી. બધું તેલ ઉછળ્યું અને ગીતાબેનના હાથમાં પડ્યું અને ગીતાબેનની ચીસ નીકળી ગઈ. રચનાએ ઝડપથી તેમને બહારના સોફા પર બેસાડ્યા ને ઝડપથી
દવા લઈ આવી અને દવા લગાડવાની લાગી. ત્યારે રચનાની માએ પાછળથી કહ્યું, રચના, બહુ કંઈ થયું નથી, તે માત્ર બૂમો પાડી રહી છે, તને તેના પર દયા તો નથી આવી ગઈ ને? તમે ચૂપ રહો. મમ્મી, રચનાએ તેની મમ્મી સામે તાકીને કહ્યું અને બેનને દવા આપીને તેના રૂમમાં આરામ કરવા મોકલી દીધા. ત્યાર પછી રચનાએ તેની મમ્મીને કહ્યું, મમ્મી, જો વિશાલને આ વિશે ખબર પડશે તો તમે જાણો છો કે શું થશે? તે માને પૂછશે, તમે મા જોડે ભટુરે કેમ બનાવ્યા? તમે અને હું શું કરતા હતા? જો આપણે રસોઈ બનાવી રહ્યા હતા તો માને કેવી રીતે વાગ્યું? આટલી બધી પૂછપરછનો શું જવાબ આપો એ વિચારો. એટલે તેની મા વિચારમાં પડી ગઈ. ત્યારે ગીતાબેન ત્યાં લંગડાતા આવ્યા અને કહ્યું, ચિંતા ન કર રચના, વિશાલ પૂછશે તો હું તેને કહી દઈશ કે બહેન રસોઈ બનાવી રહ્યા હતા અને મારાથી પાણી છલકાઈને કડાઈમાં પડી ગયું. તારા અને બેનજી પર કોઈ વાત નહીં આવી. સાસુની વાત સાંભળીને રચના સ્તનબંધ થઈ ગઈ. ત્યારે રચનાની માએ કહ્યું, બહેન, તમે બહુ હોશિયાર છો. તમે આટલી સરળતાથી તો દોસ્ત અમારા ઉપર લગાવવાનું પ્લાનિંગ કરી રહ્યા છો. તમારા ઉપર કોઈ ભરોસો ન કરી શકાય, તે આપણને જ ફસાવી દેશે. બહેન, તમે આ શું કહો છો? મેં હંમેશા રચનાને મારી વહુ નહીં પણ મારી દીકરી માની છે ને હું હંમેશા તેને બચાવતી રહીશ. જ્યારે ગીતાબેને કહ્યું ત્યારે રચનાની માએ કહ્યું, તે રચના, જો તને બહુ સારી સાસુ મળી છે, તે તારી સાથે કેવી રીતે રમત રમી રહી છે? આટલું કહેતા રચનાની મમ્મી ગીતાબેનના પગ નીચેથી કાર્પેટ ખેંચવા જતી હતી. એટલામાં પાછળથી વિશાલની ચીસનો અવાજ આવ્યો, માં, તમે ઠીક છો ને? પાછળ ઉભેલા વિશાલે બધું સાંભળી લીધું હતું. તેણે ઝડપથી આવીને ગીતાબેનને પડતા બચાવી લીધા. હા, હું ઠીક છું, ગીતાબેને કહ્યું. ત્યારે વિશાલની નજર તેમના બળી ગયેલા હાથ પર પડી અને ગીતાબેન કંઈ બોલે તે પહેલા રચનાની માં બોલી, જમાઈ, હું મારું ઘર છોડીને અહીં તમારી મદદ કરવા આવી છું, પણ તમારી માં મને ફસાવી રહી છે. મેં રચનાની પણ સેવા કરીને તેને ઠીક કરી દીધી, પણ તમારી માં આમ જ અહંકાર બતાવી રહી છે. આજે તે પોતાની ભૂલના કારણે દાઝી ગઈ છે, પણ હમણાં જ તે કહેતી હતી કે તેમાં અમારા વિશે તને ફરિયાદ કરશે અને મને ઘરે મોકલી દેશે. ત્યારે રચનાએ ખચકાતા કહ્યું, વિશાલ, તમે આજે વહેલા કેવી રીતે આવી ગયા? વિશાલે કહ્યું, રચના, મને તારી અને તારી માં એ આપેલા સંસ્કારથી શરમ આવે છે. પછી વિશાલે રચનાની માં તરફ જોઈને કહ્યું, અને મમ્મી, તમે બહુ જૂઠું ન બોલો. મેં દરવાજે ઊભા રહીને બધું જોયું અને સાંભળ્યું છે. ત્યારે રચનાને લાગ્યું કે હવે તેની દાળ નહીં ઓગળવાની. તેણે વિશાલને આંસુ સાથે કહ્યું, વિશાલ, પ્લીઝ મને માફ કરી દો. મને મારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે, પણ હું સાચું કહું છું, મારી ભૂલથી માં નથી દાજ્યા, પણ સહયોગ હતો. મેં તેમને તરત જ દવા લગાવી આપી હતી. ત્યારે ગીતાબેન તરત જ કહ્યું, હા દીકરા, રચનાએ મારું પૂરેપૂરું ધ્યાન રાખ્યું. અચાનક જે કંઈ પણ થયું એમાં તેનો કોઈ વાંક નથી, પણ માં, હું આટલા લાંબા સમયથી જે જોઈ રહ્યો છું એ તમામ દોષ રચનાની મમ્મીનો જ હતો. મારી માના ઘરમાં ઊભા રહીને મારી માનું જ અપમાન કરી રહ્યા હતા. હિંમત કેવી રીતે થઈ તેમને આવું કરવાની? વિશાલ આટલું એટલું કહેતા રચનાની મમ્મીએ દીકરી તરફ જોયું અને કહ્યું, વાહ, હવે વાત બગડી રહી છે.
એટલે બધા એક બાજુ થઈ ગયા. જમાઈ, તમને ખબર પણ છે રચના કેવી રીતે ટેકરી પરથી પડી ગઈ હતી. આ સાંભળીને રત્નાનો ચહેરો પડી ગયો ને તેણે તેની મા તરફ ચૂપ રહેવાનો ઈશારો કર્યો, પણ તેને બોલવાનું ચાલુ રાખ્યું. વિશાલ ચૂપચાપ ઊભો હતો, એક રચના તરફ તો ક્યારેક તેની મા તરફ જોતો હતો. તો રત્નાની માએ કહ્યું, જમાઈ, રત્ના તમારી માને ધક્કો મારવા જતી હતી, પણ તે પોતે પડી ગઈ. આ સાંભળીને વિશાલનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તે રત્નાને કંઈ બોલે તે પહેલા રત્નાએ વિશાલના પગ પકડીને કહ્યું, વિશાલ, મને માફ કરી દો, મારાથી મોટી ભૂલ થઈ ગઈ. ત્યારે વિશાલે તેને જોરથી થપ્પડ મારી અને કહ્યું, મને ઘણીવાર લાગ્યું હતું કે તું મારી માથી ચીડાયેલી છે ને તું જાણી જોઈને તેમને સાથે લઈ જવા નથી માંગતી. તેથી જ આ વખતે મેં જીત કરી અને તેમને લઈ ગયો, પણ તે ક્રૂરતાની બધી હદો વટાવી દીધી. જો માં પડી ગયા હોત અને તેમને કંઈ થઈ ગયું હોત તો ત્યારે? રત્નાની માએ કહ્યું, જમાઈ, પડી તો મારી દીકરી હતી, તેને ઘણી બધી ઈજાઓ થઈ હતી, પણ તમારી માએ તેની પરવા ન કરી. તેઓ આખો દિવસ મજાથી ઊંઘી રહેતી હતી અને હું આખો દિવસ તેનું ધ્યાન રાખતી હતી. કેમ રચના દીકરી, હું સાચું કહું છું ને? રચના ત્યાં જ ઊભી તેની માના બદલાતા રંગને જોઈ રહી હતી. ત્યારે વિશાલે ગુસ્સામાં ગયું, રચના, કાંચીડો પણ આટલા સમયમાં આટલા રંગ નથી બદલતો જેટલા તારી માં બદલી રહી છે. આજે રચનાની આંખો પરથી માના ખોટા પ્રેમ અને ઢોંગનો પડદો પણ હટી ગયો. તેને જોરથી ચીસ પાડી અને કહ્યું, બંધ કરો મમ્મી, હવે આટલું જૂઠું ન બોલો. હકીકતમાં તમે ન તો તમારી દીકરીની પરવા છે કે ન તો જૂઠું બોલવામાં શરમ આવે છે. જો તમે મારો સાથ આપ્યો હોત તો હું એ દિવસે પથારીમાં ન પડી ગઈ હોત, તો માએ આવીને મને ન જોઈ હોત તો ખબર નહીં શું થાય. તમે તો તેમની જોડે પણ તમારી સેવા કરાવડાવી છે. આટલું કહીને રચના રડવા લાગી અને સાસુ ગીતાબેનના પગે પડીને માફી માંગવા લાગી. વિશાલ આશ્ચર્યચકિત થઈને જોતો રહી ગયો. તમે રચનાની માં છો એટલે હું તમને આદરપૂર્વક ચાલ્યા જવાનું કહું છું, નહીં તો તમને અપમાનિત કરીને બહાર ધક્કો મારીને કાઢતા મને આવડે છે. તમે મારી માને પાડવાના હતા. વિશાલનો ગુસ્સો જોઈને રચનાની માં ચૂપચાપ તેના પગ પસારતી રૂમમાં ગઈ અને પોતાની બેગ લઈને ખાની બહાર નીકળી ગઈ. બીજી તરફ રચના ગીતાબેનને કહી રહી હતી, માં, હું ક્યાં મોઢે માફી માંગુ? જો તમે પડી ગયા હો તો કદાચ અમે તમને ખોઈ દેતા. તે દિવસે તમે મારો હાથ પકડીને મને બચાવવાની કોશિશ પણ કરી હતી. સારું થયું કે હું પડી ગઈ અને આજે મને માફી માંગવાની તક મળી, નહીતર મારી આંખો ક્યારેય ખુલી જ ન હોત. હું તમારી સાથે આટલું ખોટી કરતી હતી એટલે છતાં તમે ચૂપચાપ સહન કરી રહ્યા હતા. એટલું કહીને રત્ના રડવા લાગી. ત્યારે ગીતાબેને તેને ખંભાથી પકડીને ઉચકીને કહ્યું, ઉઠ વહુ, સવારનો ભૂલ્યો જો સાંજે ઘરે પાછો આવે તો ભૂલ્યો ના કહેવાય. એટલે હું કંઈ બોલી નહીં, કારણ કે મને ખબર હતી કે એક દિવસ તારા વિચારો ચોક્કસ બદલાઈ જશે. હું ક્યારેય તારું ખરાબ ઈચ્છતી ન હતી. બસ એટલું જ હતું કે તારો દ્રષ્ટિકોણ ખોટો હતો. ત્યારે ત્યાં ઊભેલો વિશાલ રચના સામે ગુસ્સેથી જોઈને અંદર જવા લાગ્યો. તો ગીતાબેને કહ્યું, દીકરા, તો પણ વહુને માફ કરી દે.
તેને તેની ભૂલ સમજાઈ ગઈ છે. તે વિશાલે કહ્યું, માં, મારું દિલ તમારા જેટલું મોટું નથી. રચનાની આટલી મોટી ભૂલની માફી કેવી રીતે મળી શકે? તો તમે તે દિવસે પડી ગયા હો તો રચનાએ ક્યારેય આ વાત સ્વીકારી ન હો. આટલું કહીને વિશાલ જ્યારે અંદર જવા લાગ્યો ત્યારે રચનાએ તેના પગે પડીને માફી માંગી અને કહ્યું, પ્લીઝ વિશાલ, મને ખબર છે મારી ભૂલ માફીને લાયક નથી, પણ પ્લીઝ એક તક આપો. રચના આજીજી કરી રહી હતી ત્યારે ગીતાબેને કહ્યું, દીકરા, મારા કહેવાથી તું વહુને માફ કરી દે. તે હવે એ વહુ નથી રહી, હવે તે દીકરી બની ગઈ છે. ગીતાબેનની વારવાર કહેવાથી વિશાલ તેમની વાત રાખી અને રચનાને માફ કરી દીધી ને આખો પરિવાર સુખેથી રહેવા લાગ્યો. મિત્રો, વાર્તા પૂર્ણ થઈ. તમારે શું વાર્તા વિશે કહેવું છે એ કોમેન્ટ બોક્સમાં જણાવો. પસંદ આવી હોય ને તો પ્લીઝ એક લાઈક કરી તમારા મિત્રો સાથે શેર અવશ્ય કરજો અને ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે ખુશખુશાલ રહો. જય હિન્દ, જય ભારત. અને હા મિત્રો, આ વાર્તામાં અમારી કંઈ પણ ભૂલ હોય તો ચોક્કસ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. અમને અમારી ભૂલનો સુધારવાનો મોકો મળશે અને અમને પણ ખબર પડે કે અમારી ભૂલ કાંઈક હતી, તો આગળની વાર્તા લાવવામાં અમને પણ આનંદ મળે. તો મિત્રો, જેટલી બને એટલી કોમેન્ટો કરો અને જેટલું બને એટલું આ વિડીયોને આગળ મોકલો, તો અમને પણ ખુશી મળે અને આગળની નવી નવી વાર્તા લાવવામાં અને તમને વાર્તા સાંભળવામાં મજા આવે. થેન્ક યુ સો મચ.